દિવસોની અંદર પ્રભુએ આપણને આ દુઃખ સહન સપ્તાહની સભાઓમાં આપણને અજાયબ જેવી તક પૂરી પાડી છે કે આપણે પ્રભુની સંગત માણી શકીએ, સાથે સાથે પ્રભુના વચનો પણ સાંભળી શકીએ, પ્રભુના સ્તુતિ આરાધનાના ગીતો આપણે સાંભળી શકીએ. ખરેખર પ્રભુની સ્તુતિ કરીએ છીએ, પ્રભુનો આભાર માનીએ છીએ કે આપણા વાલા પ્રભુએ કેટલો બધો પ્રેમ મારા ને તમારા પર કર્યો કે એમણે આપણા પાપોની જે શિક્ષા આપણને થવી જોઈએ એમણે પોતા ઉપર લઈ લીધી અને આપણે સારું, આપણા ઉદ્ધારને માટે, આપણા બચાવને માટે, આપણા છુટકારાને માટે, આપણા સાજાપણાને માટે પ્રભુ ઈસુએ વધસ્તંભ ઉપર આપણા પાપોની એ શિક્ષા વેઠી કે જેથી મને ને તમને છુટકારો મળે. ખરેખર પ્રભુનો ધન્યવાદ, પ્રભુની સ્તુતિ હો, પ્રભુને આપણે માન મહિમાને ગૌરવ આપીએ છીએ અને પુષ્કળ પ્રભુનો આભાર માનીએ છીએ કે શાઇલો વર્શિપ ગ્રુપ અને અમેઝિંગ ગ્રેસના સૌજન્યથી આ સભાઓનું આ રીતે ઓનલાઈન આયોજન કરી શક્યા છીએ કે જે દ્વારા ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં આવી ઇન પર્સન દુઃખ સપ્તાહની સભાઓ થતી નથી અને ઘણા બધા લોકો એવા છે કે જેઓ ત્યાં જઈ પણ શકતા નથી. ત્યારે એમને એમના ઘરે જ તેઓ પ્રભુની આ દુઃખ સપ્તાહની સંગત માણી શકે અને આ રીતે પામ સન્ડે અને આ પવિત્ર આખું અઠવાડિયું છે હોલી વીક, એના દિવસો તેઓ ઉજવી શકે. ગુડ ફ્રાઈડે અને પ્રભુ ઈસુનું પુનરુત્થાન અને પ્રભુ ઈસુનું જે કબરમાં તેઓ દટાયા અને ત્રીજે દિવસે પાછા ઉત્થાન પામ્યા તે પણ તેઓ માણી શકે ને ઉજવી શકે અને આત્મિક રીતે તેઓ આશીર્વાદ પામી શકે. ખરેખર પ્રભુનો આભાર માનીએ છીએ કે પ્રભુના સેવક સુશીલભાઈ તરફથી આ જે કંઈ અજાયબ જેવી વ્યવસ્થાઓ આપણે માટે પૂરી પાડવામાં આવી છે અને આપણે આ રીતે દુઃખ સહન સપ્તાહની સભા કરી શકીએ છીએ. ઘણા લોકોએ ઓલરેડી આભારના અને પ્રશંસાના શબ્દો વ્યક્ત કર્યા છે કે આ રીતે જે સેવા તમે અમને પૂરી પાડી છે ખરેખર એની અમે કદર કરીએ છીએ અને ખરેખર પ્રભુનો આભાર માનીએ છીએ. આજની આ ત્રીજા દુઃખ સહન સપ્તાહની સભાને માટે અને પ્રભુનો આભાર માનીએ છીએ કે પ્રભુના ગીતો ગવાશે અને પ્રભુનું વચન વંચાશે ને પ્રભુનું વચન પ્રગટ કરવામાં આવશે મારા ને તમારા આત્મિક લાભને માટે. ખરેખર પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુનો મહિમા થાવ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને અત્યારે આપણે પ્રાર્થના કરીએ અને પ્રાર્થના કરીને આ દુઃખ સહન સપ્તાહની આ ત્રીજી સભાની અંદર આપણે આગળ વધીએ અને પ્રભુના હાથમાં આપણી જાતોને સોંપીએ, આ સભાને પણ સોંપીએ અને પ્રભુને ઊંચા ઉઠાવીએ, પ્રભુને માન મહિમાને ગૌરવ આપીએ. આવો પ્રાર્થના કરીએ. અમારા સર્વશક્તિમાન, અમારા જીવતા ઈશ્વર પિતા, ખરેખર અમે અંતઃકરણથી પ્રભુ અમે તમારું ભજન કરીએ છીએ, તમારી સ્તુતિને તમારી આરાધના કરીએ છીએ કે પ્રભુ આ રીતે તમે અમને દુઃખ સહન સપ્તાહની આ સભાઓની વ્યવસ્થા પ્રભુ તમે પૂરી પાડી છે અને પ્રભુ આભાર માનીએ છીએ જે માધ્યમ દ્વારા પ્રભુ આ સભાઓનું પ્રસારણ થાય છે. પ્રભુ તેને માટે પણ તમારી સ્તુતિ કરીએ છીએ. જે સ્તુતિ કરીએ છીએ પ્રભુ અમેઝિંગ ગ્રેસને માટે અને પ્રભુ શાઇલો વર્શિપ ગ્રુપને માટે અને જે બધા જ આ સેવાની અંદર સંકળાયેલા છે, જોડાયેલા છે, તેમની અથાગ મહેનતને માટે પણ પ્રભુ અમે આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ અને પ્રભુ અમારી આ સભાઓની અંદર પ્રભુ જોડાનાર અને પ્રભુ તેનો સંગતનો લાહો લેનાર પ્રભુ દરેક વ્યક્તિઓને પ્રભુ તમારો પુષ્કળ પુષ્કળ આશીર્વાદ આપો અને પ્રભુ આ દિવસોમાં
વધુ ને વધુ તમારી જીવંત હાજરી પ્રભુ તેઓ અનુભવી શકે, એ જ અમારી પ્રાર્થના છે. હાલેલુયા. પ્રભુ તમારી સ્તુતિ થાવ. તમારા નામને માન, મહિમા અને ગૌરવ આપીએ છીએ. તમારા નામનો અમે જય જયકાર કરીએ છીએ. અને પ્રભુ અમે સર્વ તમારા હાથોમાં સોંપાઈએ છીએ. આગળ પ્રભુ આ સભાની અંદર પ્રભુ પવિત્ર આત્માદેવ તમે જ અમને દોરોને ચલાવો. હાલેલુયા. ઈસુને નામે માગીએ છીએ. આમેન, આમેન, આમેન. Hello friends, after a long time we came with new song, with praise and worship. હું તમારી સમક્ષ ગીત રજૂ કરું એની પહેલા પ્રભુના વચનો તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું. ગીત શાસ્ત્ર તેનો 142મો અધ્યાય આપણે વાંચીશું. હું મોટે અવાજે યહોવાને વિનંતી કરું છું, ઊંચે સ્વરે યહોવાને આજીજી કરું છું. હું તેની સમ્મુખ મારા હૈયાનું દુઃખ ઢાળું છું. હું તેની આગળ મારું સંકટ પ્રગટ કરું છું. જ્યારે મારો આત્મા નિર્ગત થાય છે ત્યારે તું મારો માર્ગ જાણે છે. જે રસ્તે હું ચાલું છું તેમાં તેઓ મારે માટે પાસ સંતાડી મૂક્યા છે. મારે જમણે હાથે જો, કેમ કે મને ઓળખનારો કોઈ નથી. મારે કોઈનો આશરો નથી. કોઈ માણસ મારા આત્માની કાળજી રાખતો નથી. હે યહોવા, મેં તને વિનંતી કરીને કહ્યું કે તું જ મારો આશરો છે. મારી જિંદગી પર્યંત તું મારો વારસો છે. મારા પુકાર પર કાન ધર, કેમ કે હું બહુ દુઃખી થઈ ગયો છું. મને સતાવનારાઓના હાથમાંથી છોડાવ, કેમ કે તેઓ મારા કરતા બળવાન છે. મારા જીવનને કેદમાંથી કાઢી લાવ, કે હું તારા નામની સ્તુતિ કરું અને ન્યાયીઓ મારી આસપાસ ફરી વળે, કેમ કે તું મારી સાથે ઉદારતાએ વર્તશે. આ પ્રભુના વચનો તમારી સમક્ષ અમે રજૂ કર્યા છે અને અમે ગીત તમારી આગળ રજૂ કરવા જઈ રહ્યા છે. ગીતના શબ્દ છે, તેરે પવિત્ર લહુ में मुक्ति की आशा है, जीवन की आशा है. ये है भाग्य मेरा, ये मेरा भाग्य है. आओ આપણે આ પ્રભુના ગીતમાં જોડાઈને પ્રભુને માન, મહિમા અને ગૌરવ આપીએ, કેમ કે એમના જ લોહીની અંદર આપણને મુક્તિ અને આશા છે અને જીવન છે.
की आशा है, जीवन की आशा है, ये भाग्य मेरा, ये मेरा भाग्य है। यीशु राजा मुक्तिदाता, दिल में आजा तू आज मेरे। यीशु राजा मुक्तिदाता, दिल में आजा तू आज मेरे। बन के जीवन गले से लगाना ये भी सिखाया तू। मुक्ति की आशा है, जीवन की आशा है, ये भाग्य मेरा, પ્રભુ ઈસુના નામમાં એ મુક્તિ છે અને આશા છે અને જીવન છે. અને આપણે કોઈ માણસ પર ભરોસો કરવાની જરૂર નથી, પણ એ આપણા જીવતા દેવની ઉપર આપણે ભરોસો કરવાનો છે. એમના લહુની ઉપર કે જેમણે આપણા માટે બલિદાન આપી દીધું, એમના એકના એક દીકરા. આ ગીત તમને સારું લાગ્યું હોય તો પ્રભુના નામમાં તમે પ્રભુને મહિમા આપીશું, ન કે અમારા ગાવા વગાડવા. પ્રભુને અમે મહિમા આપીએ છીએ, પ્રભુને મહિમા. થેન્ક યુ, થેન્ક યુ. Hello everyone. I feel blessed to read Word of God with you. અને આજનો બાઇબલ વાંચન છે યોહાનનો 18મો અધ્યાય ને 19-30 કલમ. અને એ પ્રમાણે છે કે પ્રભુ યાજકે ઈસુને તેના શિષ્યો વિશે તથા તેના બોધ વિશે પૂછ્યું. ઈસુએ તેનો ઉત્તર આપ્યો કે હું જગતની આગળ પ્રગટ રીતે બોલતો આવ્યો છું. સભા સ્થાનોમાં તથા મંદિરમાં જ્યાં સગડા યહૂદીઓ એકઠા થાય છે ત્યાં હું નિત્ય બોધ કરતો હતો અને હું ગુપ્તમાં કંઈ બોલ્યો નથી. તું મને કેમ પૂછે છે? તેઓને મેં શું કહ્યું તે મારા સાંભળનારાઓને પૂછ. મેં જે વાતો કહી તે તેઓ જાણે છે.
જ્યારે તેણે એમ કહ્યું ત્યારે સિપાહીઓમાંનો એક પાસે ઊભો હતો. તેણે ઈસુને તમાચો મારીને કહ્યું કે શું તું પ્રમુખ યાજકને એવી રીતે ઉત્તર આપે છે? ઈસુએ તેને ઉત્તર આપ્યો કે જો મેં ખોટું કહ્યું હોય તો તે સાબિત કર, પણ જો ખરું કહ્યું હોય તો તું મને કેમ મારે છે? ત્યારે અન્નાસે તેને બાંધીને પ્રમુખ યાજક કાયાફાની પાસે મોકલ્યો. હવે સિમોન પિત્તર ઊભો રહીને તાકતો હતો. ત્યારે તેઓએ તેને પૂછ્યું કે શું તું પણ એના શિષ્યોમાંનો એક છે? તેણે નકાર કરીને કહ્યું કે હું નથી. જેનો કાન પિત્તરે કાપી નાખ્યો હતો તેનો સગો પ્રમુખ યાજકના ચાકરોમાંનો એક હતો. તે કહે છે કે વાડીમાં મેં તને તેની સાથે જોયો નથી. ત્યારે પિત્તરે ફરીથી ના પાડી અને તરત મરઘો બોલ્યો. ત્યારે તેઓ ઈસુને કાયાફા પાસેથી દરબારમાં લઈ જાય છે. તે વખતે પરોઢિયું થયું હતું અને તેઓ અશુદ્ધ ન થાય અને પાસ્ખા ખાઈ શકે માટે તેઓ પોતે દરબારમાં ગયા નહીં. તેથી પિલાતે તેઓની પાસે બહાર આવીને પૂછ્યું કે એ માણસ પર તમે શું તહમત મૂકો છો? તેઓએ ઉત્તર આપ્યો કે જો એ માણસ ગુંડું કરનાર ન હોય તો અમે એને તને સોંપત જ નહીં. આમીન. થેન્ક યુ. બોલો. ઈસુના લોહીથી પ્રભુ અમારી જાતોને સર્વને ઢાંકીએ છીએ. પવિત્ર આત્મા દેવ, તમે અમારી સાથે વ્યવહાર કરો અને તમારો ધીરો મીઠો કોમળ અવાજ પ્રભુ આ તમારા વચનો દ્વારા અમે સાંભળી શકીએ માટે તમે અમારી સહાય કરો. એ વચનો સમજવાની, પામવાની કૃપા આપો, એને અધીન થવાની કૃપા આપો અને પ્રભુ તમે અમારી સાથે બોલો અને દરેકને તમારો પુષ્કળ આશીર્વાદ આપો. પ્રભુ ઈસુને નામે માગીએ છે. આમેન. આજે જે બાબત ઉપર આપણે જોવા માંગીએ છીએ કે ન્યાયીએ અન્યાયોને બદલે સહન કર્યું, બદલે દુઃખ સહ્યું. 1 પિત્તર 3 અધ્યાય અને તેની 18મી કલમ એ આપણી ચાવીરૂપ કલમ છે. 1 પિત્તર 3:18. કેમ કે ખ્રિસ્તે પણ એક સમયે પાપોને માટે એટલે ન્યાયીએ અન્યાયોને બદલે દુઃખ સહ્યું. આજનું જે શીર્ષક છે, વિષય છે, એ આ કલમમાંથી લીધેલો છે કે ન્યાયીએ અન્યાયોને બદલે દુઃખ સહ્યું, કે જેથી તે આપણને ઈશ્વરની પાસે પહોંચાડે, કે જેથી આપણે ઈશ્વરની નજદીક આવી શકીએ, ઈશ્વર સાથેની સંગતમાં આવી શકીએ, ઈશ્વર સાથેનો આપણો સંબંધ સ્થપાય. અને એટલા માટે કહે છે કે તેમને દેહમાં મારી નાખવામાં આવ્યા પણ આત્મામાં સજીવન કરવામાં આવ્યા. હા, ન્યાયીએ અન્યાયોને બદલે સહન કર્યું કે છે. ઘણી બધી અન્યાયી વ્યક્તિઓએ અને લોકોના હાથે ઈસુને ઘણું સહન કરવું પડ્યું. ઘણી બધી અન્યાયી વ્યક્તિઓ અને અન્યાયી લોકોના હાથે ઈસુને ઘણું સહન કરવું પડ્યું. તે બાબત આપણે જોવા માંગીએ છીએ. આ ક્રમવાર આપણે જોઈશું કે કેવી રીતે ન્યાયીએ અન્યાયોને હાથે કેટલું બધું સહન કર્યું. આપણા તારણહાર તરીકે પ્રભુ ઈસુએ ઘણું દુઃખ સહન કર્યું. અને સૌથી પહેલી બાબત આપણે જોઈએ છીએ કે ગેથસેમાની બાગમાં ઈસુએ ખૂબ જ બહુ જ સહન કર્યું. હા, ખૂબ જ સહન કર્યું. ગેથસેમાની બાગમાં બહુ જ સહન કર્યું. હા, ગેથસેમાની બાગમાં બહુ ભારે માનસિક તણાવ અને જે શારીરિક દુઃખો એમને પડવાના હતા, સહન કરવાના હતા, તેના દબાણ નીચે હતા અને દબાણ નીચે પીસાઈ રહ્યા હતા અને ભીસાઈ રહ્યા હતા. માથીની સુવાર્તા 26મો અધ્યાય 37 ને 38મી કલમ. માથી 26, 37 ને 38. અને પિત્તરને તથા જબ્દીના બંને દીકરાને સાથે લઈને, આ ગેથસેમાની બાગમાં છે. પિત્તરને તથા જબ્દીના બંને દીકરાને સાથે લઈને
પોતે શોકાતુર તથા ઉદાસ થવા લાગ્યો. અમે જો કે પ્રભુ બહુ જ શોકમાં હતા, ઉદાસમાં હતા એ ગેથસેમની બાગમાં. બાઇબલ કે જે પોતે શોકાતુર તથા ઉદાસ થવા લાગ્યો તે તેઓને કહે છે, ઈસુ તેઓને કહે છે, મારો જીવ મરવા જેવો ઘણો શોકાતુર છે. આવું પહેલા કદી જ ઈસુએ શિષ્યોને કહ્યું નહોતું, કદી જ નહીં. આ પહેલી વાર એ શિષ્યોને કહે છે, મારો જીવ મરવા જેવો અતિશય શોકાતુર છે, ઘણો શોકાતુર છે. તમે અહીં રહીને મારી સાથે જાગતા રહો. પ્રભુએ એમને શું કહ્યું કે મારી સાથે જાગતા રહો કે છે. પ્રભુને અત્યારે ખૂબ જ સહારાની જરૂર છે, કારણ કે તેઓ ખૂબ જ દુઃખમાં હતા, ખૂબ જ દુઃખી હતા, અને જે હવે એમના પર આવી પડવાનું છે, જે એમના પર વીતવાનું છે એ તેઓ જાણતા હતા. તેના દબાણ નીચે તેઓ ભીસાઈ રહ્યા હતા. આ ભયંકર માનસિક તણાવ નીચે હતા. આ પ્રભુ ઈસુ અગાઉથી જાણતા હતા કે શું એમના પર વીતવાનું હતું, કારણ કે જૂનો કરાર બધું જ કહી દે છે કે શું થશે. માથીની સુવાર્તા 20મો અધ્યાય 17-19 કલમ, માથી 20:17-19. શિષ્યોને કહ્યું, ઈસુએ શિષ્યોને કહ્યું, જુઓ આપણે યરૂશાલેમ જઈએ છીએ. હા, એ પામ સન્ડેના દિવસે. જુઓ આપણે યરૂશાલેમ જઈએ છીએ ને માણસનો દીકરો મુખ્ય યાજકોને તથા શાસ્ત્રીઓને સ્વાધીન કરાશે ને તેઓ તેના પર મરણ દંડ ઠરાવશે અને ઠઠ્ઠા મસ્કરી કરવાને તથા કોરડા મારવાને તથા વધસ્તંભે જડવાને તેઓ તેને વિદેશીઓને સોંપી દેશે કે હા, એને સ્વાધીન કરવામાં આવશે, એની ધરપકડ કરવામાં આવશે, એના પર મરણ દંડ ઠરાવવામાં આવશે, ઠઠ્ઠા મસ્કરી કરવામાં આવશે, કોરડા મારવામાં આવશે, વધસ્તંભે જડવાને તેઓ તેને વિદેશીઓને સોંપી દેશે, એટલે કે રોમનોને સોંપી દેશે, અને ત્રીજે દિવસે પાછો ઉઠશે. હા, પ્રભુ ઈસુ બધું જ જાણતા હતા કે શું હવે એમના પર થવાનું છે. અને વાલા મિત્રો, અગાઉથી જ્યારે તમે જાણતા હો કે કશું ભયંકર બનવાનું છે ત્યારે માનસિક ત્રાસ વધી જાય છે, ભયંકર વધી જાય છે. કે હવે કશું ભયંકર થવાનું હોય તો માનસિક ત્રાસ વધી જાય છે, સ્ટ્રેસ આવી જાય છે. અને એ વાત બહુ સાચી છે કે ઈસુ યોહાન 18:4 કે છે, યોહાન ની સુવાર્તા 18:4, ઈસુ તો પોતાના પર જે વીતવાનું હતું તે બધું જાણતા હતા. કે બાઇબલ કે છે બધું જ જાણતા હતા. અને જ્યારે તમે અગાઉથી ભયંકર પીડા અને દુઃખો ને માર તમારા પર પડવાનો હોય એ જાણતા હો તો શોકાતુર ના થઈ જવાય, ઉદાસ ના થઈ જવાય કે જે મારો જીવ મરવા જેવો ઘણો શોકાતુર છે, અતિશય શોકાતુર છે. અહીં રહીને મારી સાથે જાગતા રહો, કે મને થોડો સપોર્ટ આપો, મને થોડો ટેકો આપો, મને બહુ દુઃખ થાય છે. હા, મારા પર બહુ વીતે છે. હા, ઈસુ પોતા પર જે વીતવાનું હતું તે બધું જાણતા હતા. બીજી બાબત કે ઈસુએ પોતાના બિટ્રેયલની અંદર એ જે રીતે તેમને પરસ્વાધીન કરવામાં આવ્યા તેમાં પણ ઘણું સહન કર્યું. જે રીતે તેમને પરસ્વાધીન કરવામાં આવ્યા તેમાં પણ એમણે ઘણું સહન કર્યું. અને વાલા મિત્રો, બાઇબલ કે જે યોહાન 13:21-27, હા, એમને પરસ્વાધીન કરનાર
એમનો પોતાનો જ શિષ્ય હતો. એટલે કેટલું અઘરું લાગે જ્યારે પોતાના જ તમારી સામે ઊભા થાય ત્યારે કેટલું કડવું લાગે ને કેટલું કાઠું લાગે. એમ કયા પછી ઈસુ મનમાં વ્યાકુળ થયો, કેટલો બધો દુઃખી થયો, કેટલો બધો વ્યાકુળ થયો અને ખૂબ જ ગંભીરતાથી, હા બહુ જ સિરિયસનેસથી, બહુ જ વ્યાકુળ થઈને એનું હૃદય વલોવાઈ ગયેલું. ખૂબ જ ગંભીરતાથી કહ્યું, હું તમને ખચિત કહું છું કે તમારામાંનો એક મને પરસ્વાધીન કરશે. શિષ્યોને કહે છે, તમારામાંનો એક મને પરસ્વાધીન કરશે. તે કોને વિશે એમ કહે છે? એ સંબંધી શિષ્યોએ શંકામાં પડીને એકબીજા તરફ જોયું કે છે. હવે જમતી વેળાએ તેમના શિષ્યોમાંનો એક, જેના પર ઈસુ પ્રેમ રાખતા હતા, આ રીતે યોહાન પોતાની ઓળખાણ આપે છે, તે ઈસુની છાતીને અઢેલીને બેઠેલો હતો. ઈસુને પોતાની જાત ટેકવીને બેઠેલો હતો. હવે પ્રભુએ કહ્યું કે તમારામાંનો એક કે છે કે પરસ્વાધીન કરનાર છે. હા, એ દગો કરનાર અને દગાબાજ એમની મધ્ય જ હતો, એમની મધ્ય જ હતો અને તેઓમાંનો એક હતો કે છે. અને એનાથી ઈસુ બહુ વ્યાકુળ હતા, બહુ જ દુઃખી હતા. અને 24મી કલમ માટે સિમોન પિત્તર તેને ઈશારો કરીને કહે છે, તે કોના વિશે કહે છે તે અમને કહે. ત્યારે તે જેમ ઈસુની છાતીને અડી લઈને બેઠેલો હતો તેમ ને તેમજ તેને પૂછે છે, પ્રભુ તે કોણ છે કે છે? પ્રભુ તે કોણ છે? માટે ઈસુ ઉત્તર આપે છે, હું કોળીઓ બોડીને જેને આપીશ તે જ તે છે. વાલા મિત્રો, ઈસુની ડાબી અને જમણી તરફ બે શિષ્યો બેસતા હતા, યોહાન અને યહૂદા ઇસ્કારિયોત. એ હંમેશા ડાબી જમણી બેસતા હતા. અને યહૂદાને તો વારંવાર ઈસુ પોતાના હાથે કોળિયા બનાવીને ખવડાવતા હતા. આ કઈ પહેલી વારનું નહોતું. એ અગાઉ પણ યહૂદા પર બહુ જ પ્રેમ રાખતા હતા. અને યહૂદાને પોતાનો ખજાનચી, હા, કે છે કે એની પાસે પેલી કોથળી રહેતી હતી અને હંમેશા ઈસુની બાજુમાં જ બેસે અને ઈસુ એને ઘણી વાર પ્રેમથી ખવડાવતા હતા, હંમેશા ખવડાવતા હતા. અને પ્રભુ કહે છે 26મી કલમમાં, હું કોળીઓ બોડીને જેને આપીશ તે જ તે છે. પછી કોળીઓ બોડીને તે સિમોન ઇસ્કારિયોતના દીકરા યહૂદાને આપે છે. અને લીધા પછી તરત તેનામાં શૈતાન પ્રવેશ્યો. હા, એ અઝાઝેલ, એ મરણનો દૂત, એ શૈતાન એનામાં પેઠો કે છે. માટે ઈસુ તેને કહે છે, તું જે કરવાનો છે તે જલ્દી કર. એ પેલા અઝાઝેલને કહે છે, તું જે કરવાનો છે તે જલ્દી કર. અને હવે આપણે જોઈએ કે ત્યાર પછી યહૂદા ઇસ્કારિયોત શું કરે છે. એને પ્રભુએ કહ્યું કે તું જે કરવાનો છે તે જલ્દી કર. અને માર્ક 14:43 ને 44મી કલમમાં બાઇબલ આ પ્રમાણે કહે છે કે તે બોલતા હતા, ઈસુ બોલતા હતા ગેથસેમાની બાગમાં. તે જ પડે 12માંનો એક, એટલે યહૂદા, તમે જુઓ કે એના શિષ્યોમાંનો એક, કે જે એની
બરાબર પાસે બેસતો હતો એવો જ હા 12માનો એક એટલે યહૂદા ને તેની સાથે મુખ્ય યાજકોની તથા શાસ્ત્રીઓની તથા વડીલોની પાસેથી ઘણા લોકો, 2-3 જણા નહીં, ઘણા લોકો હતા કે છે. ઘણા લોકોને લઈને આવેલો, તરવારો અને સોટા લઈને પાસે આવે છે. હવે તેમને પરસ્વાધીન કરનારે તેઓને એવી નિશાની આપી હતી કે જેને હું ચૂમીશ. કેટલું ભયંકર, કેટલું અપમાનજનક. તે જ તે છે તેને પકડીને ચોકસાઈથી કે છે લઈ જજો. આ જે ઈસુના હાથમાં થી કોળિયા જમતો હતો, શું એ જ માણસ આ બોલે છે? ભયંકર લાગે આપણને. ચોકસાઈથી કે જેને પકડીને લઈ જજો કે છે. અને ઘણા લોકો એ અતિ તીક્ષ્ણ એવા ધારદાર હથિયારો અને સોટા અને લાકડીઓને જાણે મારી નાખવા આવવાના હોય, હાનિ કરવા આવવાના હોય એ રીતે આવ્યા હતા. અને ત્યારબાદ આપણે જોઈએ છીએ ત્રીજી બાબત. આ પહેલી બાબત ગેથસેમાની બાગમાં ઈસુએ બહુ જ સહન કર્યું, કારણ કે અગાઉથી બધું જાણતા હતા. બીજી બાબત કે પરસ્વાધીન કરનારને હાથે ઘણું સહન કર્યું. ત્રીજી બાબત કે આખા વિશ્વ અને સૃષ્ટિના ઉત્પન્ન કરનારને આ પકડવા આવ્યા હતા. આખા વિશ્વ અને સૃષ્ટિના ઉત્પન્ન કરનારને પકડવા આવ્યા હતા. હા, એમની ધરપકડમાં ઈસુએ સહન કર્યું. એમની ધરપકડમાં આ નિર્દોષ, નિષ્કલંક ઈસુએ સહન કર્યું. અને ત્યાં બાઇબલ આ પ્રમાણે લખે છે, યોહાન 18મો અધ્યાય 4-8 કલમ, John 18 verses 4-8. ઈસુ તો પોતાના પર જે વીતવાનું હતું તે બધું જાણતા હતા. આ બાબત બહુ પીડાકારક હતી કે બધું જાણતા હતા, બહુ જ પીડાકારક. તે માટે તેમણે બહાર જઈને તેઓને પૂછ્યું કે તમે કોને શોધો છો? તેઓએ તેમને ઉત્તર આપ્યો, ઈસુ નાઝારીને. ઈસુએ તેઓને કહ્યું, હું તે છું. આઈ એમ ધી આઈ એમ. તેમને પરસ્વાધીન કરનાર યહૂદા પણ તેઓની સાથે ઊભો રહ્યો હતો. એટલે યહૂદા ત્યાં હતો. જ્યારે તેમણે તેઓને કહ્યું કે હું તે છું, ત્યારે તેઓ પાછા હટ્યા અને જમીન પર પડી ગયા. જેણે આખી સૃષ્ટિ અને વિશ્વને પોતાના બોલેલા શબ્દના સામર્થ્યથી ઉત્પન્ન કરી હતી, તેનો ભેટો થઈ ગયો અહીંયા આ લોકોને. અને એના બોલેલા શબ્દમાં પરાક્રમ અને સામર્થ્ય છે. ઘણા લોકો આ બધા તરવાર, સોટા અને ભાલાન બધું લઈને આવ્યા છે અને સૈનિકો લઈને આવ્યા છે, પણ એમને ખબર નહોતી કે આ આખા વિશ્વના અને સૃષ્ટિના ઉત્પન્ન કરનાર નો ભેટો થઈ જશે. અને એ બોલ્યા ત્યારે કે છે કે તેઓ પાછા હટી ગયા અને જમીન પર પડી ગયા. તમે કેવી રીતે એને પકડો? એ જાતે સોંપાય નહીં ત્યાં સુધી. પણ ઈસુએ આ સહન કરી લીધું. મારા ને તમારા પ્રભુએ એ સહન કરી લીધું. ત્યારે તેમણે ફરીથી તેઓને પૂછ્યું, તમે કોને શોધો છો? તેઓએ કહ્યું કે ઈસુ નાઝારીને. ઈસુએ ઉત્તર આપ્યો, મેં તમને કહ્યું કે હું તે જ છું. આમ તો આવા 3 વાર પડી ગયેલા. એકચ્યુઅલી તમને કહું છું કે હું તે છું.
માટે જો તમે મને શોધતા હો તો આ માણસને જવા દો, આ શિષ્યોને જવા દો. શિષ્યો માટે કેટલો બધો પ્રેમ, કેટલી બધી લાગણી. મેં કહ્યું એટલે ઈસુએ કહ્યું તેઓને જવા દો. હા, બાઇબલ કહે છે કે તેણે અંત સુધી તેણે પોતાના પર પ્રેમ કર્યો, કે છે અંત સુધી તેણે પોતાના પર પ્રેમ કર્યો. હા, શિષ્યોને બચાવી લીધા, શિષ્યોને બચાવી લીધા. હા, પોતાની ચિંતા કર્યા કરતા એ પોતાના શિષ્યોની ચિંતા કરતો હતો અને કહ્યું કે આમને જવા દો, કે છે. હા, કેટલી બધી લાગણી હતી. અને જ્યારે પોતામાંનો એક જ યહૂદા આવીને આ રીતે પરસ્વાધીન કરે તો કેટલું પીડાકારક અને કેટલું દુઃખકારક લાગે. અને ત્યારબાદ આપણે જોઈએ છીએ ત્યાં 22મી કલમ, યોહાન 18 અને 22. જ્યારે ઈસુએ એમ કહ્યું, તેમણે એમ કહ્યું, ત્યારે સિપાહીઓમાંનો એક પાસે ઉભો હતો. તેણે ઈસુને તમાચો મારીને કહ્યો, અલ્યા, આખા વિશ્વના ઉત્પન્ન કરતાને, સૃષ્ટિના બનાવનારને આ એક સામાન્ય માણસે તમાચો માર્યો. આ કેવું દ્રશ્ય છે. ઘણી વાર હું બાઇબલ વાંચું ત્યારે હું બાઇબલની સાથે વાતો કરતો છું. આ કેવું દ્રશ્ય છે. એક કીડી હાથીને તમાચો મારે એના જેવું છે. એક કીડી હાથીને તમાચો મારે અને એ હાથી પેલી કીડીને પગ નીચે કચરી નાખે, કાં તો સૂંઢમાં લઈને એને મસળીને ફેંકી દે. પણ ઈસુ આખા સૃષ્ટિનો ઉત્પન્ન કરતા અને વિશ્વનો બનાવનાર ખામોશ થઈ જાય છે. ખામોશ, કારણ કે એ દેવનો હલવાન હતો અને ખામોશ થઈ જાય છે. હા, એની ધરપકડમાં ઈસુએ એક નિર્દોષે એની ધરપકડમાં સહન કર્યું. ચોથી બાબત કે આવા કપરા સંજોગોમાં તમે જો કે પ્રભુ ઈસુએ આવા કપરા સંજોગોમાં પિત્તરને લીધે ઘણું બધું સહન કરવું પડ્યું. ઘણું બધું સહન કરવું પડ્યું. કદાચ પ્રભુને થાય કે અત્યારે હું બહુ દિલગીર છું, બહુ દુઃખી છું, બહુ શોકાતુર છું, બહુ ઉદાસ છું. કદાચ પ્રભુને થાય કે હું પિત્તર પર આધાર રાખી શકીશ, ત્યારે તો એ તો સમૂળગો ખસી ગયો. સાંકળમાં એક નબળી કડી હોય, સાંકળમાં નબળી કડી સમાન પુરવાર થયો અને પેલા શિષ્યો ઊંઘી જતા હતા. માથેની સુવાર્તા 26મો અધ્યાય 36 થી 46મી કલમ, માથી 26 અને 36. ત્યારે ઈસુ તેઓની સાથે ગેત્સેમાને નામે એક સ્થળે આવે છે અને શિષ્યોને કહે છે, હું પણ જઈને પ્રાર્થના કરું છું, ત્યાં સુધી તમે અહીં બેસો. એમને એમ કહ્યું કે અહીં બેસો, ઊંઘી જાઓ, એમ નહોતું કહ્યું. અને પિત્તરને તથા જબ્દીના બંને દીકરાને, એટલે કે યોહાનને, યાકૂબને સાથે લઈને પોતે શોકાતુર તથા ઉદાસ થવા લાગ્યા. 38મી કલમ, તે તેઓને કહે છે, મારો જીવ મરવા જેવો ઘણો શોકાતુર છે. તમે અહીં રહીને મારી સાથે જાગતા રહો, જાગતા રહો.
સ્પષ્ટ પ્રભુએ કહ્યું, તમે રહીને મારી સાથે જાગતા રહો. પછી તેમણે થોડે આગે જઈને ઊંધે મોડે પડીને અસહ્ય વેદના હતી અને ખૂબ જ દુઃખી થઈ રહ્યા હતા. વાલા મિત્રો, ખૂબ જ દુઃખી થઈ રહ્યા હતા અને પેનિક એટેક્સ આવી રહેલા. ઈસુને જે એમના પર આવી રહેલું એનું દબાણ, એના નીચે પીસાઈ રહેલા અને ભીસાઈ રહેલા, એમને પેનિક એટેક્સ આવી રહ્યા હતા. અને કે છે કે જઈને ઊંધે મોડે પડીને ખૂબ જ દુઃખમાં એવી પ્રાર્થના કર્યો, મારા પિતા, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કરો, મારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તમારી ઈચ્છા પ્રમાણે થાવ. 40 પછી શિષ્યોની પાસે તે આવે છે ને તેઓને ઊંઘતા જોઈને પિતરને કહે છે, તેઓને ઊંઘતા જોઈને પિતરને કહે છે, શું તમે એક ઘડી પણ મારી સાથે જાગતા રહી નથી શકતા? કેટલો દુઃખ ભર્યો અવાજ, દર્દ ભર્યા અવાજે ઈસુ તેઓને કહે છે કે શું તમે જાગતા રહી નહીં શકતા? શું તમે મને થોડો ટેકો નથી આપી શકતા? પ્રભુ ઈસુના અવાજમાં દર્દ ભર્યો સૂર નીકળી રહ્યો છે. આ જગ્યાએ પુષ્કળ દર્દ ભર્યો ઉદ્ગાર, દર્દ ભર્યો અવાજ અને સૂર નીકળી રહ્યા છે. મારી સાથે જાગતા રહી નથી શકતા? જાગતારોને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ના આવો. આત્મા તત્પર છે ખરો પણ શરીર અબળ છે. વળી બીજી વાર તેમણે જઈને પ્રાર્થના કરી, ઓ મારા પિતા, ઓ મારા પિતા, ઓ મારા પિતા, જો આ પ્યાલો મારા પિતા વગર મારી પાસેથી દૂર કરી ન શકાય તો તમારી ઈચ્છા પ્રમાણે થાય. ત્યારે તેમણે બીજી વાર આવીને તેઓને ઊંઘતા જોયા. કે છે બીજી વાર આવીને તેઓને ઊંઘતા જોયા, કેમ કે તેઓની આંખો ઊંઘથી ભારે થઈ હતી અને તે ફરીથી તેઓને મૂકીને ગયા. તમે જો આ વખતે પ્રભુ બિચારા કશું જ બોલતા નથી. બીજી વાર આવ્યા, પેલા ઊંઘતા હતા. આ વખતે તો બિચારા પ્રભુ કશું જ બોલતા નથી, બોલ્યા વગર જ પાછા ગયા. તેમાં ખૂબ જ ડર દેખાય છે. આ એમના વર્તનમાં ખૂબ જ ડર દેખાય છે. બોલ્યા વગર પાછા ગયા. કે છે ખૂબ જ દર્દ અને દુઃખ અને વેદના દેખાય છે. કે તે ફરીથી તેઓને મૂકીને ગયા ને ત્રીજી વાર તેની જે વાત કહેતા ત્રીજી વાર તેની તે જ વાત કહેતા તેમણે પ્રાર્થના કરી. ત્યારે તે પોતાના શિષ્યો પાસે આવીને તેઓને કહે છે, હવે ઊંઘ્યા જ કરો ને આરામ લો. હવે ખૂબ જ હતાશ થઈ ગયા છો પ્રભુ, હવે તમારે ઊંઘ્યા કરો. કે છે ખૂબ જ હતાશા અને નિરાશાનો અવાજ છે. હવે ઊંઘ્યા કરો ને આરામ લો. આ અવાજના સૂરમાં આપણને ભયંકર હતાશા અને નિરાશાનો સૂર સંભળાય છે. કારણ કે શિષ્યો પ્રભુને આવા સમયમાં ટેકો આપી શક્યા નહીં. એના માટે બહુ દિલગીર છે, બહુ દુઃખી છે. હવે ઊંઘ્યા કરો ને આરામ લો. જો તે ઘડી પાસે આવી છે, જો તે ઘડી પાસે આવી છે ને માણસના દીકરો પાપીઓના હાથમાં પરસ્વાધીન કરાય છે. પછી મને લાગે થોડી શક્તિ ભેગી કરીને પછી પ્રભુ એમને કહે છે, એમનું દિલગીરપણું ને નિરાશા પર કંટ્રોલ લઈને પછી કહે છે, ઉઠો, આપણે જઈએ.
પહેલા તો હતાશામાં ગયું, ઊંઘ્યા કરો, આરામ લો, બહુ દુઃખી, બહુ દિલગીર. હવે કે જે ઉઠો, આપણે જઈએ. જુઓ, મને જે પરસ્વાધીન કરે છે તે આવી પહોંચ્યો છે. જે મને પરસ્વાધીન કરે છે તે આવી પહોંચ્યો છે. અને જેમ મેં કહ્યું તેમ કે આવા કપરા સંજોગોમાં પિત્તર ને લીધે તો ઘણું જ સહન કરવું પડ્યું. અને આ શિષ્યો ઊંઘી જતા હતા અને પિત્તર મૂર્ખામી કરવા લાગેલો. હા, મૂર્ખામી, મૂર્ખ ભર્યું વર્તન. લુકની સુવાર્તા 22મો અધ્યાય 50 થી 51. પ્રભુને શિષ્યોની ચિંતા હતી, શિષ્યોની લાગણી હતી. પ્રભુ શિષ્યોને બચાવી લેવા માંગતા હતા અને બચાવી રાખવા માંગતા હતા. લુક 22:50 થી 51. તેઓમાંના એકે, એટલે કે શિષ્યોમાંના એકે મુખ્ય યાજકના ચાકરને ઝાટકો મારીને તેનો જમણો કાન કાપી નાખ્યો. પિત્તરે આ પરાક્રમ કરી નાખ્યું. હા, મૂર્ખામી ભર્યું પરાક્રમ કરી નાખ્યું. પિત્તરે વગર વિચારીએ પગલું ભરી નાખ્યું. આવા મુશ્કેલ ભર્યા સંજોગોમાં પ્રભુ પોતાને સંભાળે કે પિત્તરને સંભાળે? 51મી કલમ. કારણ કે પેલા તો ઘણા લોકો હતા, એમ બાઇબલ કહે છે, અને તરવારો ને સોટા ને ભાલા ને લાકડીઓ ને બધું લઈને આવેલા. પિત્તર કોને પ્રભુ સંભાળે? અને ત્યાં આગળ બાઇબલ 51મી કલમમાં કહે છે, પણ ઈસુએ ઉત્તર આપ્યો, આટલેથી બસ, અલ્યા બસ. તેમણે તેના કાનને સ્પર્શ કરીને, માલ્ખસના કાનને સ્પર્શ કરીને તેને સારો કર્યો કે છે. હા, માલ્ખસને સાજો કર્યો આ તલવારના ઘામાંથી. પિત્તરે વગર વિચારીએ પગલું ભરી નાખ્યું. આવા મુશ્કેલ ભર્યા સંજોગોમાં પ્રભુને પિત્તરને સંભાળવો પડ્યો અને બચાવી લેવો પડ્યો. વાલા મિત્રો, કેટલી બધી દુઃખની વાત કે આટલો મોટો ચમત્કાર, આ બધા સોટા ને તરવારો ને ભાલાને લઈને આવેલા, આટલો મોટો ચમત્કાર જોયા પછી પણ માણસોના મન શેતાને કેટલા આંધળા કર્યા છે. ઈસુનો આભાર માન્યા વગર તેઓ તેમને બાંધીને લઈ ગયા કે છે. આ ઈસુનો આભાર માન્યા વગર તેઓ તેમને બાંધીને લઈ ગયા. અને બાઇબલ કહે છે, બીજો કોરિન્થી 4:4, બીજો કોરિન્થી 4:4, તેઓમાં આ જગતના દેવે અવિશ્વાસ્યના મન આંધળા કર્યા છે કે છે, એ માટે કે ખ્રિસ્ત જે ઈશ્વરની પ્રતિમા છે તેમના મહિમાની સુવાર્તાના પ્રકાશનો ઉદય તેઓ પર ન થાય કે છે. તેઓ પર ન થાય. હા, તેઓના મન કે છે આંધળા કર્યા છે. હા, તેઓ ઈસુને એરેસ્ટ કરીને, ધરપકડ કરીને, બાંધીને એક ગુનેગારની જેમ લઈ ગયા. અને આપણે આગળ જોઈએ છે 5મી બાબત કે પિત્તર કે જે ઉપલી મેળીમાં બડાસ મારતો હતો, ડંફાસ મારતો હતો, હા, એણે 3 વાર પાછો નકાર કરી નાખ્યો. હા, એણે 3 વાર એણે નકાર કરી નાખ્યો. અને ત્યાં આપણે વાંચીએ છીએ માથીની લખેલી સુવાર્તા 26મો અધ્યાય 31 થી 33મી કલમમાં. ત્યારે ઈસુ તેઓને કહે છે, તમે સૌ આજે મારા સંબંધી ઠોકર ખાશો, કેમ કે એમ લખેલું છે કે હું ઘેટા બાળકને મારીશ ને ટોળાના ઘેટા વિખેરાઈ જશે, પણ મારા ઉઠ્યા પછી હું તમારી ગાવ ગાલિલમાં જઈશ
ત્યારે પિત્તરે તેમને ઉત્તર આપ્યો. ઈસુને કહે છે, જો કે બધા તમારા સંબંધી ઠોકર ખાય તો પણ હું કદી ઠોકર નહીં ખાઈશ. કે હું તો પણ ઠોકર નહીં ખાઈશ. આ બડાસ મારે છે, ડંફાસ મારે છે. ઈસુ તેને કહે છે, કહ્યું, હું તને સાચે જ કહું છું કે આજ રાત્રે મરઘો બોલ્યા અગાઉ તું 3 વાર મારો નકાર કરીશ. પ્રભુએ નિશાની આપી કે આજે જ રાત્રે મરઘો બોલ્યા અગાઉ તું 3 વાર મારો નકાર કરીશ. પિત્તર ઈસુને કહે છે, જો કે તમારી સાથે મારે મરવું પડે તો પણ હું તમારો નકાર નહીં જ કરીશ. બધા શિષ્યોએ પણ એમ જ કહ્યું. કે છે બધા શિષ્યોએ પણ એમ જ કહ્યું. પણ આપણે જાણીએ છીએ લુકની સુવાર્તા 22:56 થી 60 કે પિત્તરે ઈસુનો 3 વાર બહુ ભયંકર નકાર કર્યો. ત્યારે પિત્તર તેઓની વચમાં બેઠો. કે છે જ્યાં ના બેસવું જોઈએ ત્યાં બેઠો. એક છોકરીએ તેને અગ્નિના પ્રકાશમાં બેઠેલો જોઈને તેની તરફ એકી નજરે જોઈ રહીને કહ્યું કે આ માણસ પણ તેની સાથે હતો. આ માણસ ઈસુની સાથે હતો. 57મી કલમ. પણ તેણે ધરાર ઇનકાર કરી નાખ્યો. કે તેણે ઇનકાર કરીને કહ્યું, ભાઈ હું તેને ઓળખતોય નથી. બોલો, ઓળખતોય નથી. કહેવું પડે. થોડી વાર પછી બીજાએ તેને જોઈને કહ્યું, તું પણ તેઓમાંનો એક છે. પણ પિત્તરે કહ્યું, અરે ભાઈ હું એમાંનો નથી. 59મી કલમ. આશરે 1 કલાક પછી વળી બીજાએ ખાતરીપૂર્વક કહ્યું, ખરેખર આ માણસ પણ તેની સાથે હતો, કેમ કે તે ગાલિલનો છે. પણ પિત્તરે કહ્યું, અરે ભાઈ તું શું કે છે તે હું જાણતો નથી. અને પ્રભુએ પિત્તરને નિશાની આપેલી. તે બોલતો હતો એવામાં તરત જ મરઘો બોલ્યો. હા, મરઘો બોલ્યો. એ નિશાની પ્રભુ ઈસુએ પિત્તરને આપેલી કે મરઘાને બોલ્યા ગાવ તું 3 વાર મારો નકાર કરીશ. કેટલું બધું પીડાકારક પ્રભુને માટે, કેટલું બધું દુઃખકારક. 61મી કલમ. પ્રભુએ એ મરઘો બોલ્યો ને, પ્રભુએ ફરીને પિત્તરની સામે જોયું. પિત્તરની સામે જોયું. આ પ્રભુની ખૂબ જ દુઃખકારક અને પીડાથી ભરપૂર દ્રષ્ટિ હતી, નજર હતી. ખૂબ જ દુઃખ અને પીડાથી ભરપૂર એવી નજર, એવી દ્રષ્ટિ હતી. બંનેની આંખો મળી. બંનેની આંખો મળી. અને પિત્તર તરત કે જે ત્યાંથી દોડી ને બહાર જતો રહ્યો. અને ખૂબ રડ્યો, ખૂબ રડ્યો, ખૂબ રડ્યો કે પ્રભુ મેં તને આવા સમયોમાં પણ તને સાથ ના આપ્યો. તને સાથ ના આપ્યો. ઉલટાનું મેં તો તારો નકાર કર્યો ને કહ્યું એને ઓળખતો જ નથી, હું એની સાથેનો નથી. હા, આવા તારા દુઃખોમાં મેં તને ટેકો કર્યો નહીં, મેં તને સાથ આપ્યો નહીં. ઓ પ્રભુ મને માફ કર, ઓ પ્રભુ મને માફ કરો. અને એમ કહીને કે છે કે બહુ રડ્યો અને બહુ રડ્યો. 6ઠ્ઠી બાબત. પ્રભુ ઈસુએ યાજકોના હાથે સહન કર્યું. યાજકોના હાથે ઈસુએ સહન કર્યું. હા, યાજકો ભયંકર ઈર્ષા કરતા હતા પ્રભુ ઈસુની. અને આપણે વાંચીએ છીએ માથી 26:59 થી 60મી કલમ અને 63 થી 68મી કલમ. યાજકોના હાથે ન્યાયને અન્યાયોને લીધે એમને હાથે સહન કરવું પડ્યું.
અને આપણે વાંચીએ છીએ, અને ઈસુને મારી નાખવાને મુખ્ય યાજકોએ તથા આખી ન્યાય સભાએ તેમની વિરુદ્ધ જુઠ્ઠી સાક્ષી શોધી. એમની પાસે કોઈ કારણ હતું જ નહીં અને કોઈ પુરાવો નહોતો. એટલે કે છે કે ઈસુને મારી નાખવા જુઠ્ઠી વાતો, જુઠ્ઠી બાબતો, ઉપજાઈ કાઢેલી વાતો શોધી કે છે. જો કે ઘણા જુઠ્ઠા સાક્ષી આવ્યા, પ્રભુ ઈસુ ત્યાં જ ઉભા રહેલા. એટલું યાદ રાખો, જ્યારે આ લોકો જુઠ્ઠી સાક્ષીઓ શોધી રહેલા, જુઠ્ઠા આરોપો ને જુઠ્ઠા તહોમતો, ત્યારે એ આખો વિશ્વનો ઉત્પન્ન કરતા અને સૃષ્ટિનો બનાવનાર, હા, એ ત્યાં જ ઉભા રહેલા. અને આ લોકો સી બધી ખોટી વ્યર્થ સાક્ષીઓને ઉપજાઈ કાઢેલી વાતોને, ખોટા આરોપોને તહોમતો એમના પર મૂકવા માટે પ્રયત્ન કરી રહેલા. પ્રભુ બહુ જ સહન કરી રહેલો. 60મી કલમ, જો કે ઘણા જુઠ્ઠા સાક્ષી આવ્યા તો પણ તે ન જડી, એમ બાઇબલ કહે. હા, જુઠ્ઠી સાક્ષીઓ શોધી, જુઠ્ઠી વાતો શોધી, પણ તે ન જડી કે ના મળી. 63મી કલમ, પણ ઈસુ છાના રહ્યા કે છે. ઈસુ છાનો માનો સહન કરતો હતો. ઈસુ છાના રહ્યા. ત્યારે પ્રમુખ યાજકે તેમને કહ્યું, હું તને જીવતા ઈશ્વરના સમ દઉં છું કે ઈશ્વરનો દીકરો જે ખ્રિસ્ત તે જ તું છે કે નહીં, એ અમને કે. એક બાજુ આવો એ સમ દઈને કે છે, સમ ખાઈને કે છે, અને પછી સાચી વાત સ્વીકારવી નથી. સાચી વાત સ્વીકારવી નથી. તે અહીં દેખાઈ આવે છે, સ્પષ્ટ દેખાઈ આવે છે. હા, સમ ખાઈને તને કહું છું કે તું જો ખરેખરો ખ્રિસ્ત હોય અને દેવનો દીકરો હોય તો અમને જણાય. 64મી કલમ, ઈસુ તેને કહે છે, તે પોતે જ કહ્યું કે હું દેવનો દીકરો છું. હા, હું ખ્રિસ્ત છું. પરંતુ તમને કહું છું કે હવે પછી માણસના દીકરાને પરાક્રમના, એટલે કે ઈશ્વરના જમણા હાથ પર બેઠેલો તથા આકાશના મેઘો પર આવતો તમે જોશો. તમે જો કે બીજી વાર પ્રભુ ઈસુ એ એમનું બીજું આગમન એ ખરેખર યહૂદીઓને માટે છે. હા, તમે આવતો જોશો કે છે. 65મી કલમ, ત્યારે પ્રમુખ યાજકે પોતાના વસ્ત્ર ફાડીને કહ્યું, એને દુર્ભાષણ કર્યું છે. અલ્યા, આ દુર્ભાષણ નથી, આ સાચી વાત છે અને સાચી હકીકત છે. તું સમ ખાઈને વાત બોલાવડાવે છે અને પછી સાચી વાત સ્વીકારવાની તારામાં શક્તિ નથી, તારામાં જ્ઞાન નથી. હા, એને સાચી વાત સ્વીકારવી નથી એટલે દુર્ભાષણ કે છે. હા, એ સાચી વાત છે, હકીકત છે. હવે આપણે બીજા સાક્ષ્યની શું જરૂર છે? જો તમે દુર્ભાષણ સાંભળ્યું, આ પ્રભુ કે જેણે કહ્યું કે માર્ગ, સત્ય તથા જીવન હું છું, એ ખરેખર સાચો ને સત્ય છે, એને દુર્ભાષણ કે છે. તમે શું ધારો છો? અને તેઓએ ઉત્તર આપ્યો, એ મરણ જોગ છે, એટલે કે મરવાને લાયક છે. ત્યારે તેઓએ તેમના મોં પર, તમે જો કે આ બધું યાજકોના લીધે થાય છે, ત્યારે તેઓએ તેમના મોં પર થૂંકીને એમને મુક્યો મારી, અને બીજાઓએ તેમને થબડાકો મારી કે છે. થબડાકો મારી, કેટલાય તમાચા માર્યા હશે, કેટલાય ગોદા માર્યા હશે.
ઓ ખ્રિસ્ત, તને કોણે માર્યો એ અમને કહી બતાવ. આ રીતે મુખ્ય યાજકોને હાથે ઈસુને ઘણું સહન કરવું પડ્યું. અને સાતમી બાબત, લોકોની ખોટી પસંદગીને કારણે ઈસુને સહન કરવું પડ્યું. લોકોની ખોટી પસંદગીને કારણે ઈસુને સહન કરવું પડ્યું. યોહાન 19:15, યોહાન 19:15, ત્યારે તેઓએ એટલે લોકોએ મોટો પુકાર કરીને કહ્યું, એને દૂર કરો, દૂર કરો, વધસ્તંભે જોડો. લોકોની ખોટી પસંદગીને કારણે ઈસુએ સહન કર્યું. યોહાન 18:39-40, અહીંયા પિલાત બોલે છે. યોહાન 18:39-40, પણ પાસખા પર્વમાં તમારે માટે એક બંદીવાનને હું છોડી દઉં, એવી તમારી રીત છે. માટે હું તમારે માટે યહૂદીઓના રાજાને છોડી દઉં, એમ તમે ચાહો છો શું? ખોટી પસંદગી. હવે ત્યારે એ બધા લોકોએ ફરીથી બૂમ પાડીને કહ્યું, એને તો નહીં કે છે, એને તો નહીં, ઈસુને તો નહીં, પણ બારાબાસને. હવે બારાબાસ તો લૂંટારો હતો, એમ બાઇબલ કહે ને, લૂંટારો હતો. હા, એ નિયમ શાસ્ત્રનો જે ભંગ કરનાર હતો એને પસંદ કર્યો. નિયમ શાસ્ત્રનો ભંગ કરનાર બાસને એમણે પસંદ કર્યો. અને નિયમ શાસ્ત્રને આધીન, નિયમ શાસ્ત્રને પાળનાર, હા, નિયમ શાસ્ત્ર પ્રમાણે પવિત્ર, નિર્દોષ, નિષ્કલંક, ખોડ ખાપણ વગરનો અને નિયમ શાસ્ત્રનો આપનાર જ પોતે, તેને નકાર્યો. નિયમ શાસ્ત્રના ભંગ કરનારને પસંદ કર્યો, નિયમ શાસ્ત્રના પાળનાર ને આપનારને એમણે નકાર્યો, નાપસંદ કર્યો. લોકોની ખોટી પસંદગીને કારણે ઈસુએ સહન કર્યું. સાચા અને ખરા મસીહાને એમણે નકાર્યો, સાચા અને ખરા મસીહાને નકાર્યો. અને આ છેલ્લા દિવસોમાં લોકો જૂઠા મસીહાને અને ખ્રિસ્ત વિરોધીને પસંદ કરશે ને સ્વીકારશે. એ હવે બનવાનું છે, એ ખરેખર બનવાનું છે. લોકો જૂઠા મસીહાને, ઘણા બધા હું મસીહા છું એમ કરીને ઉભા થશે, પણ એક તો ખરેખરો શૈતાનનો માણસ અને ખ્રિસ્ત વિરોધી તેને પસંદ કરશે ને સ્વીકારશે. હા, એ દિવસોમાં આપણે આવી પહોંચ્યા છે એકચ્યુઅલી. અને હવે છેલ્લે હું બંધ કરું એ પહેલા, 8મી બાબત, ઈસુએ પિલાતને હાથે સહન કર્યું. અન્યાયોના હાથે સહન કર્યું કે છે. હા, ઈસુએ પિલાતના હાથોએ સહન કર્યું. યોહાન 19:1-3, યોહાન 19:1-3. ત્યાર પછી પિલાતે ઈસુને કોરડા મરાવ્યા કે છે. જોયું, કોરડા મરાવ્યા કે છે. અને રોમન કોરડો તો બહુ ભયંકર હતો. એ આખી પીઠ અને એમની છાતી ને પેટનો ભાગ આગળનું બધું એ આખો મીટળાઈ જાય, આખો કોરડો. અને એવા 4, એવા 12, ટોટલ 4, અને એમાં બીજી 3 પટ્ટીઓ,
એટલે ટોટલ 12. એક જ મારે આમ તો એ 12 પટ્ટીઓ આખી વીંટળે વડે એના શરીરની આસપાસ અને ખેંચે એટલે પેશીઓ લઈને બહાર આવે. હા, પિલાતે ઈસુને કોરડા મરાવ્યા. સિપાહીઓએ કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો અને તેમને જાંબુડા રંગનો ઝભ્ભો પહેરાવ્યો કે છે. હા, ઠઠ્ઠા મસ્કરી કરવા. તેઓએ તેમની પાસે આવીને કહ્યું કે હે યહૂદીઓના રાજા, સલામ. ઠઠ્ઠા મસ્કરીઓ કરીએ અને તોય તેમને મૂક્યો મારી. અને તેણે એટલે કે પિલાતે ઈસુને વધસ્તંભે જળવાને તેઓના હાથમાં સોંપ્યા કે છે. પિલાત જાણતો હતો કે ઈસુ નિર્દોષ છે. ગઈકાલે આપણે જોઈ ગયા કેટલી બધી વાર એને કહ્યું કે મને કશું ખોટું કે ગુનો એનામાં જણાતું નથી કે. હા, પિલાત જાણતો હતો કે ઈસુ નિર્દોષ છે અને છતાંય પિલાત જ કોરડા મરાવે છે અને એને વધસ્તંભે જળવાને માટે સોંપી દે છે. કારણ કે એ કાયર છે અને બીકણ છે અને લોકોને સંતોષ પમાડવા માંગે છે, લોકોને સંતોષવા માંગે છે. ખોટી રીતે લોકોની માગણીઓ સંતોષવા માંગે છે અને ન્યાયને પૂરેપૂરો ઊંધો વાળ્યો. હા, ન્યાયને પૂરેપૂરો ઊંધો વાળ્યો. તમે જુઓ કે યહૂદિયાએ પ્રભુ ઈસુને ત્યજી દીધા શૈતાનનું સાંભળીને. યહૂદાએ પ્રભુ ઈસુને ત્યજી દીધા શૈતાનનું સાંભળીને. પિલાતે ઈસુને ત્યજી દીધા આ દુનિયાનું સાંભળીને, આ જગતનું સાંભળીને. અને હેરોદે ઈસુને ત્યજી દીધા પોતાની દેહની વાસનાઓનું સાંભળીને, કારણ કે વ્યભિચારી હતો. વાલા મિત્રો, અન્યાયોએ એક ન્યાયીને કેટલું બધું સહન કરાવડાવ્યું. અને આજે પણ જુદા જુદા અલગ અલગ કારણોસર લોકો ઈસુને ત્યજી દે છે. તારણ હાર ને ત્યજી દેવાથી તેઓ આખરે નાશમાં જવાના છે. વાલા મિત્રો, આપણું શું? આપણે પ્રભુ ઈસુને ત્યજી ના દઈએ, એને વળગી રહીએ અંત સુધી. અને આપણે પ્રભુને અત્યારે હાંક મારીએ કે જે ન્યાયીએ અન્યાયોના હાથે કેટલું બધું સહન કર્યું. પ્રાર્થના કરીએ, આપણી આંખો બંધ કરીએ, આપણા મસ્તકો નમાવીએ અને હૃદયમાં પ્રાર્થના કરીએ. આંખો બંધ કરીએ ત્યારે બધા જ અને તમારા હૃદયમાં પ્રાર્થના કરો. વાલા મિત્રો, ઈસુએ ભારે સહન કર્યું. હા, એ ગેથસીમાની બાગથી લઈને કેટલું બધું સહન કર્યું. હજુ તો એના ઘણા બધા દુઃખો નું વર્ણન આપણે જોઈ નથી શક્યા. આજે તો એવી બાબતો વિશે આપણે જોયું કે જેના વિશે લોકો બહુ ચર્ચા કરતા નથી અને વિવરણ કરતા નથી. હા, એ ગેથસેમાની બાગમાં એ કે હું ઘણો શોકાતુર થયો છું, હું ઘણો ઉદાસ થયો છું, મને થોડો ટેકો આપો, મારી સાથે ઉભા રહો, મારી સાથે જાગતા રહો. પણ એને કોઈ ટેકો ના મળ્યો, કોઈ સથવારો મળ્યો નહીં. બહુ દિલગીર અને હતાશ હૃદયે એ કહે છે કે ઊંઘતા રહો, હવે કે ઊંઘતા રહો. વાલા મિત્રો, પ્રભુને કહીએ કે પ્રભુ, જો મેં તમને કોઈ રીતે દુઃખ પહોંચાડ્યું હોય તો પ્રભુ મને માફ કરો.
મેં તમારો કોઈ રીતે નકાર કર્યો હોય, તમને મારા જીવનમાં પ્રથમ સ્થાન આપવાને બદલે બીજી બાબતોને સ્થાન આપ્યું હોય અને હજુ પણ આપી રહ્યો હોઉં તો મને માફ કરો. તમારા લોહીથી મને ધુઓ અને શુદ્ધ કરો. પ્રભુ, હું તમને વળગી પડું છું. પ્રભુ, હું તમને સ્વીકારી લઉં છું. મારા હૃદયનું દ્વાર ખોલું છું. મારા જીવનમાં ને મારા હૃદયમાં પ્રભુ, હું તમને આવકારું છું. પ્રભુ, તમારો આભાર માનું છું આ તમારા પવિત્ર વચનોને માટે. તમે મારી સાથે બોલ્યા તેને માટે આભાર માનું છું. અમે સર્વ તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુને નામે માગીએ છીએ. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પવિત્ર આત્માની દિવ્ય મીઠી મધુરી સંગત, પવિત્ર આત્માની શાંતિ, પવિત્ર આત્માની સહાય અને મદદ, પવિત્ર આત્માની કૃપા અને દયા અને તેમના અજાયબ જેવા આશીર્વાદો આપણ દરેકની ઉપર હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. આમેન. God bless you all and God be with you.